મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં નવમો જે ટોપિક છે, સેકન્ડ લાસ્ટ ટોપિક આપણો પ્રેરકત્વ, એની અંદર ચારેક જેટલી નાની નાની થિયરીઓની ચર્ચાઓ શરૂ કરી છે. ચલો, ટોટલ નાના નાના 6 જેવા ટોપિક્સ છે, બરાબર, જેમાંથી 2 માર્કની ચારેક જેટલી થિયરીઓ છે. આજે આપણે એક 2 માર્કનો પ્રશ્ન જોઈશું, લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ, એક જેમાંથી ટૂંકા પ્રશ્ન પૂછી શકાય એવા આત્મપ્રેરકત્વ વિશેના 3-4 મુદ્દા જોઈશું, જેમાં એનો એકમની વ્યાખ્યા, બરાબર, હેનરી નામનો એકમ છે તો 1 હેનરી કોને કહેવાય એની વ્યાખ્યા જોઈશું, અને એ કોના પર આધાર રાખે છે આત્મપ્રેરકત્વ એ જોઈશું. અને બીજી એક 2 માર્કની થિયરી, ઇન્ડક્ટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા, ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીશું. ચાલો આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ. લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. ચલો, સોલેનોઇડ એટલે વાહકતારનું ગૂંચળું. ચલો, એવું કંઈક કેપિટલ L લંબાઈનું એક લાંબુ ગૂંચળું ધારીએ. ધારો કે લાંબા સોલેનોઇડમાં કુલ આટા બરાબર કેપિટલ L છે. સોલેનોઇડની લંબાઈને કંઈક L કહી દઈએ. ચલો, પછી એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે એને કંઈક ધારી લઈએ. ધારો કે એકમ લંબાઈ દીઠ સ્મોલ n. ચલો, આ ત્રણ વચ્ચેનો સંબંધ કયો તમને આવડે જ છે. એકમ લંબાઈનો ટુકડો હોય તો સ્મોલ n આટાની સંખ્યા, તો L લંબાઈ માટે કુલ આટા કેટલા થવાના? n * L જેટલા થશે. તો તમે આમ પણ લખી શકો, આ કેપિટલ N, સ્મોલ n અને L વચ્ચેનો સંબંધ કયો થવાનો? ચલો, આ રીતે પદ મૂકી દો તો બી ચાલે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n, ધેરફોર ચાલો L લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? L લંબાઈની આટાની સંખ્યાને આપણે શું નામ આપેલું છે? કેપિટલ N. તો કેટલી થવાની? L અહીંયા ગુણાકાર કે સ્મોલ n * L. આપણે અગાઉ પણ સ્ટેપ આવી ગયું છે. ચલો, આનો આપણને આગળ જતા થિયરીમાં ઉપયોગ આવશે એટલા માટે. ચલો, હવે શું કરીએ? આ જે લાંબો સોલેનોઇડ છે એમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I જેટલો છે, એમાં ફ્લક્સ કેટલું ઉત્પન્ન થાય? તો આપણે જાણીએ છીએ ફ્લક્સ કેટલું મળશે? n * phi જેટલું મળશે. ચલો, અહીં ઉદ્ભવતું ફ્લક્સ I પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ફ્લક્સ n phi બરાબર, ચલો આનું જ ખાલી સાદુરૂપ આપવાનું છે. જોજો, આ n પછી phi કેવી રીતે શોધાય? તો આપણે જાણીએ છીએ કે phi એટલે શું? ચુંબકીય ક્ષેત્ર B ગુણ્યા ક્ષેત્રફળ A. આ phi નું સૂત્ર છે. આપણે આ સમીકરણ અગાઉ પણ જોઈ ગયા છે, બરાબર. ચાલો, આ બધામાં હવે કિંમત મૂકીએ. કેપિટલ N અને સ્મોલ n વચ્ચેનો સંબંધ કેટલો છે એ જુઓ. ચાલો, કેપિટલ N અને સ્મોલ n વચ્ચેનો રિલેશન કેટલું આપેલું છે? તો એ જે સંબંધ છે એ સ્મોલ n * L વાળો છે. તો એ અહીં મૂકી દઈએ. પછી ચુંબકીય ક્ષેત્ર B, આ એક અગત્યનું સ્ટેપ છે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે અગાઉના પ્રકરણોમાં જોઈ ગયા. કેટલું આવે? μ0 સ્મોલ n * I. લખીએ જ્યાં ચાલો કેપિટલ N બરાબર તો સ્મોલ n * L. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni. એને ક્ષેત્રફળને એ જ રવા દઈએ છે. therefore n phi = સૂત્ર શું આવવાનું? આ કેપિટલ N ને બદલે શું મૂકી દઈએ? આ સંબંધ મૂકી દઈએ, સ્મોલ n * L. ચલો, B ને બદલે સોલેનોઇડ માટે સમીકરણ શું મેળવેલું છે? μ0 Ni. અને આ ક્ષેત્રફળ A. મિત્રો, સૂત્ર બધા મોઢે રાખજો. ફ્લક્સ કેમ શોધાય? તો ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. આટા તો અહીં લખેલા છે. ચલો, આ ફ્લક્સ લખી દીધું. સાદુરૂપ આપીએ. હવે તમે સાદુરૂપ આપતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની કે આપણે જે સૂત્ર મેળવવાનું છે, શાનું મેળવવાનું છે? આત્મપ્રેરકત્વ L. ચાલો, આત્મપ્રેરકત્વનું સૂત્ર કયું હતું?
સપ્રમાણતા અચળાંક કેમ એક આવ્યો n5 ચલે છે I એટલે n5 બરાબર L * I અગાઉની થિયરી મોડે કરજો તો મજા આવશે ચલો એટલે I ને આ બાજુ લાગે તો L બરાબર શું થવાનું n5 ભાગ્યા I એટલે કે n ગુણ્યા 5 છેદમાં I સ્વરૂપમાં ગોઠવીએ તો તમને L મળી જાય આત્મપ્રેરકત્વ અહીં બધું છે જો n5 છે I પણ છે I ને પહેલી તરફ લઈ જાવ એટલે છેદમાં જશે તો n5 ભાગ્યા I બરાબર જે બચ્યું એને આપણે આત્મપ્રેરકત્વ કહીશું ગોઠવણ કરીએ માત્ર I ને આ બાજુ લાવો ચલો n5 છેદમાં I બચ્યું શું આ બાજુ બચ્યું જેને ગોઠવી દઈએ ચલો μ0 પછી સ્મોલ n નો સ્ક્વેર જોજો બે n છે અહીં n * n પછી L અને A જ્યાં n5 ભાગ્યા I ને અથવા n5 ભાગ્યા I બરાબર L આત્મપ્રેરકત્વ આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છે મૂકી દો કિંમત ચાલો જો કોઈ આ તો μ0 કેમ મૂક્યો તો આપણે એવું ધાર્યું કે સોલેનોઇડ ની અંદરના ભાગે શૂન્યાવકાશ છે એવું ધારી લીધું તો આ μ0 એટલે તો શૂન્યાવકાશની પરમિએબિલિટી આ આપણું સમીકરણ તો આવી ગયું ફાઇનલી પણ એની અંદર ખાસ કિસ્સા તરીકે એક વસ્તુ વિચારીએ કે જો સોલેનોઇડમાં કોઈ મ્યુ પરમિએબિલિટી ધરાવતું માધ્યમ હોય સોલેનોઇડની અંદર માધ્યમ હોય તો ચલો તો ઇન્ડક્ટન્સ અથવા તો આત્મપ્રેરકત્વ μ0 ને બદલે μ મૂકી દેવાનો μ n2 L * A ચાલો હવે આપણે બધા સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટીના સૂત્રો મેળવતા શીખ્યા છીએ તો અહીં આને જરાક હજુ જુદા સ્વરૂપમાં ગોઠવવું હોય તો ગોઠવી શકાય ચાલો અહીં સાપેક્ષ પરમિએબિલિટી μr રિલેટિવ પરમિએબિલિટી અથવા μr સાપેક્ષ પરમિએબિલિટી એનું સૂત્ર કયું છે μ ભાગ્યા μ0 માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી ચાલો અહીં μ ની જગ્યાએ આપણે કઈ ગોઠવીએ μ ને કરતા બનાવો μ બરાબર શું થવાનું μ = આ μ0 ને ડાબી તરફ લાવીએ μr * μ0 ચાલો એ કિંમત મૂકી દો એટલે આપણો ફાઇનલ સ્ટેપ આવી જાય L બરાબર μ ને બદલે આ મૂકીએ μr μ0 n2 L * A ચલો તો આ ફાઇનલ આત્મપ્રેરકત્વનું સમીકરણ આવ્યું જો મિત્રો બહુ સરળ સ્ટેપ છે અને લખીને સોલ્વ કરજો પ્લસ બીજી આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે એની અગાઉના લેક્ચરનું તમને આવડતું હશે તો તમને આ બધા સૂત્રો યાદ હશે અગાઉના સૂત્ર મોડે નહીં હોય તો તમને એમ થશે કે આ શું છે n5 ભાગ્યા I કેવી રીતે આવી શા માટે એવો ભાગાકાર કર્યો એમ થશે એટલે પહેલી વસ્તુ પ્રેરકત્વ શરૂઆતથી જેટલી થિયરીઓ છે બધી જ મોડે કરતા જવાનું તો જ તમને આ બધા સૂત્રોમાં ખ્યાલ આવશે ચાલો શું કર્યું આપણે જોજો લાંબા સોલેનોઇડનું પ્રેરકત્વ શોધવાનું હતું લાંબા સોલેનોઇડ એટલે કેટલી લંબાઈનો ધાર્યો L લંબાઈનો એમાં એકમ લંબાઈની આંટાની સંખ્યાને સ્મોલ n કહ્યું પછી શું કર્યું ટોટલ આંટાની સંખ્યા કેપિટલ N કેટલી થવાની તો એકમ લંબાઈ દીઠ સ્મોલ n L લંબાઈ દીઠ કેટલી તો n * L કે કેપિટલ N બરાબર કુલ આંટા કેટલા થયા સ્મોલ n * L જેટલા થયા ચલો હવે ફ્લક્સનું સૂત્ર મૂકીએ કુલ ફ્લક્સ n5 બરાબર ચલો n પછી phi એટલે ચુંબકીય ક્ષેત્ર b ગુણ્યા ક્ષેત્રફળ a અહીં એક જ સ્ટેપ અગાઉના ચેપ્ટરનું છે આવતું માત્ર કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે સોલેનોઇડ માટે કેટલું મળે μ0 સ્મોલ ni જેટલું એ આપણે આગળ મેળવી ગયા છે અગાઉના ચેપ્ટર્સમાં ચાલો બધી કિંમતો મૂકી દો સાદુરૂપ આપીએ n5 ભાગ્યા I શા માટે કરીએ તો આપણે આગળની થિયરીમાં જોયું કે આત્મપ્રેરકત્વ કેમ મળે n5 ભાગ્યા I કરવાથી જે બચ્યું એ આત્મપ્રેરકત્વ અહીં μ એટલે પરમિએબિલિટી અચળાંક બરાબર માધ્યમમાં ચાલો μ0 નો મતલબ શું થાય તો શૂન્યાવકાશની પરમિએબિલિટી લીધી છે પણ એવું ધારીએ કે સોલેનોઇડ જે ગૂંચળું છે એમાં શૂન્યાવકાશને બદલે કોઈક μ જેટલી પરમિએબિલિટી ધરાવતું માધ્યમ હોય તો μ0 ને બદલે μ મૂકવું પડે ચાલો આખો સૂત્રમાં μ0 ને બદલે μ મૂકી દો ત્યારબાદ
આપણી પાસે બીજું પણ એક સ્ટેપ છે કે મ્યુ અને મ્યુ0 વચ્ચેનો સંબંધ શું, તો એક સાપેક્ષ પરમિએબિલિટી નામનો એક આપણી પાસે અચળાંક છે જેને સાપેક્ષને અંગ્રેજીમાં કહેવાય રિલેટિવ પરમિએબિલિટી, એને મ્યુ r વડે દર્શાવાય. એનું સૂત્ર કયું છે, મ્યુ ભાગ્યા મ્યુ0 એવું એનું સમીકરણ છે. તો આપણે શું કરીશું, એને મ્યુ ભાગ્યા મ્યુ0 સ્વરૂપમાં ગોઠવી દઈશું. બરાબર, તો આપણી પાસે સમીકરણ કયું થવાનું, મ્યુ ની કિંમત મૂકીએ, મ્યુ0 ને આ બાજુ લાવો તો મ્યુr * મ્યુ0 અહીં મૂકી દો મ્યુ ની જગ્યાએ. એટલે આપણું ફાઇનલ સૂત્ર જો કોઈ માધ્યમ હોય તો આ રીતનું આપણને મળે. આપણી પાસે ત્રણે ત્રણ પ્રકારના સૂત્ર આવી ગયા સોલેનોઇડ માટે. એક શૂન્યાવકાશ હોય તો આ સૂત્ર, બરાબર, કોઈ માધ્યમ હોય તો આ સમીકરણ, અને સાપેક્ષ પરમિએબિલિટી આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ દાખલામાં કરી લેવો. બરાબર, ચાલો તો આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું આપણે સમીકરણ મેળવ્યું. હવે શું કરીશું, આત્મપ્રેરકત્વની જેટલી પણ થિયરી જોઈ એમાં આત્મપ્રેરકત્વ નામની રાશિ, એનો એકમની વ્યાખ્યા અને શાના પર આધાર રાખે છે એ આટલા મુદ્દાઓની ચર્ચા કરીશું. ચાલો, આત્મપ્રેરકત્વનો એકમ છે હેનરી. આ હેનરી જે છે એ દર્શાવવાની સંજ્ઞા છે h. ચલો, બુકમાં કોઈ જગ્યાએ ન ને ર છૂટા હોય, કોઈ જગ્યાએ આ રીતે લખેલું હશે. તો આ પ્રોપર મેથડ છે, છતાં ઘણી જગ્યાએ આ રીતે લખેલું હોય છે. બરાબર, ગૂંચવાવું નહીં, સેમ જ વસ્તુ છે. એને દર્શાવવાની સંજ્ઞા છે કેપિટલ H. ચાલો, હવે આપણે હેનરીની વ્યાખ્યા, આત્મપ્રેરકત્વ નથી આપવાની, હેનરીની વ્યાખ્યા આપવાની છે. ચલો, એક હેનરી કોને કહેવાય એની વ્યાખ્યા આપવાની છે. બહુ સિમ્પલ છે. આપણી પાસે જે આ સૂત્ર છે, ચલો આવું આપણી પાસે સૂત્ર હતું. બરાબર, પછી આપણે વિકલન કરેલું, ડાબી બાજુ n dφ/dt એપ્સિલોન, પછી -l di/dt. આવું આપણે સમીકરણ લાસ્ટ લેક્ચરમાં મેળવી ગયા. બસ આમાંથી જ વ્યાખ્યા લખી દેવાની છે. 1 હેનરી, l નું મૂલ્ય 1 હેનરી ક્યારે આવે, તો ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહનો ફેરફાર. જોજો, ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહનો ફેરફાર 1 એમ્પિયર પર સેકન્ડ હોય તથા ઉદ્ભવતો પ્રેરિત EMF એપ્સિલોન બરાબર 1 વોલ્ટ હોય તો L જે છે ગૂંચળામાં આત્મપ્રેરકત્વનું મૂલ્ય L બરાબર 1 હેનરી મળે. બસ આ સિમ્પલ એની વ્યાખ્યા થઈ. એ સૂત્ર પરથી આપી દેવાનું. જો કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહનો ફેરફાર એટલે કે di/dt 1 એમ્પિયર પર સેકન્ડ હોય, ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સિલોન બરાબર 1 વોલ્ટ હોય તો આત્મપ્રેરકત્વ કેટલું મળશે કહેવાય, 1 હેનરી જેટલું મળશે એમ કહેવાય. ચાલો, અત્યાર સુધીની ચર્ચાઓ પરથી આપણે જોયું કે આત્મપ્રેરકત્વ શાના પર આધાર રાખે છે. એક ગૂંચળું કેવડું છે તે જોજો, આયલ આવે છે લંબાઈ, ગૂંચળાના પરિમાણ પર આધાર રાખે. ચલો, પરિમાણ એટલે શું, માપ. પરિમાણનું સામાન્ય ગુજરાતી સમાનાર્થી શબ્દ થાય માપ. બરાબર, પરિમાણ પર આધાર રાખે એટલે શું, માપ પર આધાર રાખે. બીજું, આંટા અને આકાર બંને અગત્યના છે. ચલો, ગૂંચળાના આકાર અને આંટાની સંખ્યા. તમે જોયું કે આંટાની સંખ્યા પર કેવી રીતે આધાર રાખે, તો n તો બધે જ આવે છે આંટાની સંખ્યા. જો આંટાની સંખ્યા વધે તો ફ્લક્સનો ફેરફાર વધી જાય. આકાર, આપણે જોયું કે જુદા જુદા આકારના ગૂંચળા લેવામાં આવે, સોલેનોઇડ માટે ગણ્યું. આકાર બદલવામાં આવે તો આત્મપ્રેરકત્વ પણ બદલાઈ જાય છે. અને ત્રીજી વસ્તુ જે આપણે લાસ્ટ થિયરીમાં જોઈ કે કયા માધ્યમનો ઉપયોગ કરેલો છે, તે શૂન્યાવકાશ છે કે કોઈ બીજું માધ્યમ છે. એટલે કે ત્રીજી વસ્તુ માધ્યમ પર પણ આધાર રાખે છે. ચલો, તો આત્મપ્રેરકત્વ નામની રાશિ જે છે તે આ ત્રણ બાબતો પર આધાર રાખે. પહેલું, ગૂંચળાનું પરિમાણ એટલે કે ગૂંચળાનું જો માપ બદલવામાં આવે, ચલો, તો એ L નું મૂલ્ય બદલાઈ જાય. આકાર અને આંટાની સંખ્યા અને જે માધ્યમમાં ફ્લક્સની આપણે ગણતરી કરતા હોય એ માધ્યમ પર પણ આધાર રાખે છે. આપણે અહીં જોયું. બરાબર, ચલો, અહીં આત્મપ્રેરકત્વની ચર્ચાઓ પૂર્ણ થાય છે. અને લાસ્ટમાં જે આપણે જોઈશું આ જ ઘટના સાથે સંકળાયેલું કે આવું કોઈ ગૂંચળું હોય સોલેનોઇડ જેવું, બરાબર, તો એમાં અમુક ઉર્જાનો સંગ્રહ થતો હોય. શા માટે સંગ્રહ થાય? જો
આ આત્મપ્રેરકત્વમાં જે ઈએમએફ ઉદ્ભવે છે એને બેક ઈએમએફ પણ કહેવાય. બેક BACK બેક. બેક એટલે દૂર ધકેલવું, બરાબર, પાછળ ધકેલવું. શા માટે એવું કહેવામાં આવે? તો આ પ્રેરિતવાળી બધી ઘટનામાં જેટલું પણ ઈએમએફ ઉત્પન્ન થાય એ ઈએમએફ હંમેશા ગતિનો વિરોધ જ કરતું હોય. આપણે જાણીએ છીએ, શરૂઆતથી આપણે આખા ચેપ્ટરમાં ભણતા આવીએ, લેન્સના નિયમથી શરૂ કરીને અત્યાર સુધી, કે દરેક ઘટનામાં ઈએમએફ જે છે તે શું કરે? જે પ્રવાહ અથવા તો જે કોઈને કારણે એ આત્મપ્રેરણની ઘટના બનતી હોય, પ્રેરિત ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થતા એ ઘટનાનો જ વિરોધ કરે. દાખલા તરીકે કોઈ ગતિને કારણે પ્રવાહ ઉત્પન્ન થતો એ ગતિનો વિરોધ જ કરશે, બરાબર. વિરોધ કરે એવી દિશામાં જ પ્રવાહ કે ઈએમએફ મળે, એને બેક ઈએમએફ પણ કહેવામાં આવે. હવે સમજો, જ્યારે આપણે આવા બેક ઈએમએફ એટલે કે વિરોધ કરતા ઈએમએફ આગળ કાર્ય કરવાનું હોય ત્યારે શું કરવું પડે? કાર્ય કરાવવા માટે બહારથી આપણે બળ આપવું પડે અથવા બાહ્ય કાર્ય આપણે કરવું પડે, તો જ ગતિ શરૂ રહી શકે. સમજો ધ્યાનથી, આવા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ સતત ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું પડે? બહારથી કંઈક ને કંઈક કાર્ય કરવું પડે. ઇન્ડક્ટર એટલે ગૂંચળું, વાહક તારનું ગૂંચળું કે જેમાં આત્મપ્રેરણની ઘટના બનતી હોય એને ઇન્ડક્ટર તરીકે, ઇન્ડક્ટર એટલે ગૂંચળું જ છે, બીજું કશું નથી, પણ એવું ગૂંચળું કે જેમાં આત્મપ્રેરણની ઘટના બનતી હોય. ચલો, બેક ઈએમએફ જે છે અથવા તો આત્મપ્રેરણની ઘટનામાં ઉદ્ભવતો ઈએમએફ જે છે એ હંમેશા ગતિનો વિરોધ કરે. એ પહેલું લખીએ. તેથી ગતિ ચાલુ રાખવા માટે કંઈક કાર્ય કરવું પડે બાહ્ય બળ વડે, બરાબર. ચલો, હવે આપણે જાણીએ છીએ કે કાર્ય અને ઉર્જા સમાન રાશિઓ છે. જરાક મિનિંગ જુદો છે એટલે એકમ સરખો બધું સરખું. કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આજે કરવામાં આવતું કાર્ય જે છે તે ઇન્ડક્ટર એટલે કે ગૂંચળામાં ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હોય. આ જે કાર્ય છે એ ગૂંચળામાં અથવા ઇન્ડક્ટરમાં ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ચાલો, હવે સાંભળજો ધ્યાનથી. આ સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેટલું કાર્ય સંગ્રહ પામે એ કાર્યની અથવા ઉર્જાની આપણે ગણતરી કરવાની છે. ચાલો, ગણતરીઓ સિમ્પલ છે, આપણે જૂના સૂત્રનો જ ઉપયોગ કરીશું. અહીં કાર્ય કરવાનો સમય દર અથવા તો કાર્યના ફેરફારનો સમય દર તમે જૂના 11મા ધોરણને થોડુંક યાદ કરજો. કાર્ય ભાગ્યા સમય એને શું કહેવામાં આવે? પાવર પણ કહેવામાં આવે. કે કાર્યનો સમય દર જે છે એને પાવર પણ કહેવાય. કાર્યના ફેરફારનો સમય દર એને આપણે આ રીતે દર્શાવીએ. કાર્યમાં થયેલો ફેરફાર dw છેદમાં સમયગાળો કેટલો હતો? તો dt જેટલો. ચલો, આ કેવી રીતે મેળવાય? તો પાવર જ છે. કાર્ય ભાગ્યા સમય એટલે પાવર જ કહેવાય. ચલો, I જેટલો પ્રવાહ ઉત્પન્ન કર્યો અને એપ્સિલોન જેટલું EMF ઉત્પન્ન કર્યું, તો આપણે લખીશું એપ્સિલોન ઇન્ટુ I. તમે ત્રીજું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ યાદ કરો. પાવર, કોઈ પણ બેટરીનો પાવર કેવી રીતે શોધાય? તો EMF ગુણ્યા વિદ્યુત પ્રવાહ કરો એટલે તમને પાવર મળી જાય. ચલો, આ સિમ્પલ તે સૂત્રનો ઉપયોગ કર્યો. EMF માઈનસ આવશે, બેક EMF છે એટલા માટે માઈનસ નિશાનીની આપણે અહીં જરૂર નથી, એટલા માટે આપણે માનાંક લખી દઈએ. ચલો, જ્યાં એપ્સિલોન બરાબર L di/dt. ચાલો, કિંમત મૂકીએ. એપ્સિલોનની જગ્યાએ માનાંક લખ્યા છે એટલે ઋણ નિશાની નથી મૂકતા. અહીં કિંમત મૂકી દો તો શું થશે? therefore dw/dt ઇક્વલ ટુ એપ્સિલોન ને બદલે આ મૂકીએ L, પછી આ I લખી દઈએ, વિકલનને છેલ્લે લખીએ. હવે શું કરીએ? જો છેદમાં સમયનો ફેરફાર બંને બાજુ કોમન વસ્તુ છે, બરાબર. હવે આપણે કુલ કાર્ય શોધવાનું. કેટલું કાર્ય શોધવાનું છે સાંભળજો.
ધારો કે જે ઇન્ડક્ટર છે, જે ગૂંચળું છે, એમાં કેટલો પ્રવાહ મેળવવા માટેનું કાર્ય શોધીએ છીએ. તો ધારી લો કે ઇન્ડક્ટરમાં શરૂઆતથી એટલે કે 0 થી લઈને I જેટલો પ્રવાહિત પ્રસ્થાપિત કરવો છે. માટે ઇન્ડક્ટરમાં 0 થી I પ્રવાહ પ્રસ્થાપિત કરવા કરવું પડતું કાર્ય. ચાલો કેવી રીતે, જો સમય તો બંને બાજુ કોમન છે ને લખવાની જરૂર નથી. dw એનું સંકલન કરીએ તો આપણને શું મળશે? કુલ કાર્ય કેટલું? તમે 11મા ધોરણમાં પણ બળને df લખતા હતા, કુલ બળ મેળવીએ ત્યારે f લખી દેતા હતા. તો નાનકડા ગાળા માટે લખીએ એટલે dw કહેવાય. ટોટલ શોધવાનું છે તેને w કહી દઈએ. ચાલો આ સમય તો બંને બાજુ કોમન, એને લખવાની જરૂર નથી. આ બાકીનો પદ છે એનું શું કરવું પડશે? 0 થી I સુધી સંકલન Li di/dt. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું? 0 થી I સુધી. ચલો w બરાબર l એટલે અચળાંક છે, સપ્રમાણતાને બહાર લઈ આવો. સંકલન 0 થી I di. સંકલન કરીએ ત્યારે સમય લખવાની જરૂર નથી, કારણ કે આપણે બંને બાજુ સમય જે છે તે કોમન ઘટક હતો તો એને કાઢી નાખેલો છે. બરાબર, અહીં ભૂલથી લખાઈ ગયો. ચાલો Li di આનું સંકલન કેવી રીતે થાય? તો સંકલનનું આપણે સૂત્ર યાદ કરીશું. ચાલો સંકલનનું આપણી પાસે આવું એક સમીકરણ છે, અહીં લખી દઈએ. ચાલો સંકલન x⁻n dx. શું થાય સંકલનમાં? x ની n + 1 ઘાત છેદમાં n + 1, એટલે જે કઈ ઘાત હોય એમાં 1 ઉમેરવાનું. અહીં x ને બદલે I છે, એની કેટલી ઘાત છે? 1 છે. તો અહીં શું લખાશે? જોજો, કાર્ય w બરાબર l પછી મોટો કૌંસ. ચાલો I ની 1 ઘાત છે એટલે I ની 1 + 1 કેટલી ઘાત થવાની? 2 છેદમાં જો 1 ઘાત ઉમેરીને જે લખ્યું તે છેદમાં મૂકી દેવાનું, એટલે ઉપરનો બગડો જે છે તે છેદમાં પણ મૂકી દેવાનો. ચાલો કાંથી કાં સુધી? 0 થી I સુધી. ચાલો અહીંથી સાદુરૂપ આપીએ. આ જરાક એડજસ્ટ કરી લેજો. બરાબર, એરો મારેલો છે. ચાલો છેદના બગડાને બહાર લઈ આવો એટલે 1/2 બહાર આવ્યો. w બરાબર 1/2, પછી આ l છે. હવે તમને સંકલનનું છેલ્લું સ્ટેપ ખબર છે. આ બંને કિંમતોને શું કહેવાય? પ્રારંભિક તે 0 ઇનિશિયલ અને ફાઇનલ અથવા અંતિમ તે I. 0 થી I સુધી સંકલન કર્યું તો છેલ્લું સ્ટેપમાં શું આવે? I ની કિંમત અંતિમ મૂકો ઓછા I ની કિંમત પ્રારંભિક મૂકો. ચાલો આ 2 તો અચળાંક છે ને બહાર લઈ લીધો. I ને બદલે I મૂકીએ એટલે I² માઈનસ I ને બદલે 0 મૂકો એટલે 0 નો સ્ક્વેર. ચલો -0 નો સ્ક્વેર 0 લખવાની કોઈ જરૂર નથી, એટલે w બરાબર શું આવ્યું? 1/2 Li². ચલો આટલી જ આટલું જે કાર્ય આપણે કરાવ્યું છે એ કયા સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ચાલો છે તો હવે માટે સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 Li². ચાલો આ એક્ઝેક્ટલી આ સૂત્ર, આ જે કાર્યનું સૂત્ર આવ્યું એને તમે યાંત્રિક ઊર્જામાં ગતિ ઊર્જાનું સૂત્ર જે આપણું 1/2 mv² એના જેવું છે, 1/2 Li². તો આ થયું ઇન્ડક્ટર નામનું. ઇન્ડક્ટર કોને કહેવાય એ પહેલું તો સમજવાનું. ઇન્ડક્ટર એટલે શું? તો વાહક તારો વડે રચાયેલું એવું ગૂંચળું કે જેમાં આત્મપ્રેરણની ઘટના બનતી હોય એવા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવ્યું. મિત્રો આ બધી થિયરી ઇમ્પોર્ટન્ટ છે. પ્રેરકત્વનો આખો ટોપિક જ IMP છે, એને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. સૂત્રોના સ્ટેપ સરળ છે, તમને સંકલન છતાં પણ પાછું ડિટેલમાં બતાવ્યું છે. એક્ચ્યુઅલી તો અહીંથી પછી બુકમાં લખી દીધું Li²/2, એવું કોઈ ડિટેલ આપતા નથી. બરાબર, પણ કદાચ યાદ નહીં હોય તો આપણે ડિટેલમાં લખ્યું છે. છતાં સૂત્રમાં કંઈ તકલીફ પડે તો આવું સમીકરણ પણ અહીં લખેલું છે. બરાબર, અંતિમ ઓછા પ્રારંભિક કિંમત મૂકવાનું, સાદુરૂપ આ રીતે આપવાનું. ચલો તો અહીં આપણો પ્રેરકત્વના ટોપિકની બધી થિયરીઓ પૂર્ણ થાય છે. હવે પછી એને લગતા આપણે દાખલાઓ જોઈશું.
આપણો જે સ્વાધ્યાય છે એમાં ટોટલ 10 દાખલા છે. એમાંથી 5 દાખલા આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા છીએ. 5 જ દાખલા આપણા બાકી છે. બરાબર? ચલો, આ પ્રેરકત્વને લગતા ઉદાહરણ સ્વાધ્યાય એ જોઈશું અને ત્યાર પછી જે આપણો લાસ્ટ ટોપિક છે એ એક જ ટોપિક બાકી છે કે હવે લગભગ આપણે ત્રણેક લેક્ચર્સનું કામ બાકી છે. ત્રણેક લેક્ચર્સમાં આપણું પ્રકરણ પૂર્ણ થઈ જશે. પણ સાંભળો, પ્રેરકત્વના જેટલા પણ ટોપિક્સ છે એને વ્યવસ્થિત લખીને ઉકેલ મેળવવાનો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. જૂના સિલેબસ અને જૂના પેપર્સમાં પણ બહુ વાર પૂછાઈ ચૂકેલું છે ટોપિક. ચાલો, થેન્ક યુ વેરી મચ.